આડુઅસ મેરિયાનસ નામની હોમિયોપેથિક મેડિસિન મધર ટિંચર ફોર્મમાં આનો ઉપયોગ કરવો જોઈએ. આ મેડિસિન શું છે, લીવર ટોનિક તરીકે વપરાય છે. હવે લીવર ટોનિક એટલે કે લીવરના કોઈ પણ રોગ, જેમ કે કોઈ ઇન્ફેક્શન થયું હોય, જોન્ડિસ છે, હિપેટાઇટિસ હોય, પછી ફેટી લીવર, જે લોકો વધારે પડતો શરાબ પીતા હોય કે વધારે પડતી કોઈ એન્ટીબાયોટિક્સ કે ગમે તે એવું ટેબ્લેટ્સ પર હોય ને એમને ટેબ્લેટ્સની આડઅસર હોય, કાં તો કોઈ એવી વ્યસન હોય, હવે તો એના લીધે લીવરનું કોઈ ઇન્ફેક્શન થયું હોય તો આપણે આ મધર ટિંચર ફોર્મમાં આ કાર્ડુઅસ મેરિયનસ અને ચેલિડોનિયમ પણ મધર ટિંચર ફોર્મમાં જ ઉપયોગ કરી શકાય છે. હવે બે મેડિસિન ભેગી કરી શકો તોય ચાલે, કારણ કે બંને લીવર ટોનિક તરીકે વપરાય છે. હવે મેન ઉપયોગ પોટેન્સીમાં નહીં કરવાનો, મધર ટિંચર ફોર્મમાં કરવાનો, કેમ કે આપણે ડાયરેક્ટ લીવરના એમાં કોઈ સિમ્ટમ્સ જોતા નથી. ફક્ત સીધી ડાયરેક્ટ જ આપણે લીવર ડેમેજ કરીને મેડિસિન આનો યુઝ કરીએ છીએ. એટલે આને આમ પણ આનો મધર ટિંચર ફોર્મમાં સારું એવું રિઝલ્ટ મળી જાય છે. હવે લીવરમાં ખબર કેવી રીતે પડે, તો કે લીવર ખરાબ થવા, લીવર એટલે શું કે બોડીમાં જેટલો બધો કચરો હોય ને એ બધો કિડની લીવરમાં આવતો હોય છે. હવે એ કિડની દ્વારા બધું સાફ કરે, એટલે મેન હાર્ટ, બ્રેઇન, કિડની અને જોડે લીવર, આ બધા મેન વાઇટલ ઓર્ગન થાય છે, થઈ ગયા કહેવાય. હવે આ બધા ઓર્ગનને આપણે અત્યારે લીવરની વાત કરીએ છીએ, તો કે લીવરમાં ખરાબી કે કોઈ ઇન્ફેક્શન આવ્યું હોય કે કોઈ ખરાબ થાય છે, એની શરૂઆતના સ્ટેજમાં આપણને કેવી રીતે ખબર પડે, તો કે પહેલું જ એનું લક્ષણ છે કે શું, ભૂખ ઓછી લાગી. ભૂખ ઓછી લાગી, જમણી બાજુ જ્યાં લીવર છે ત્યાં થોડો દુખાવો લાગવો, થોડો સોજો લાગવો, પછી આંખોમાં પીળાશ પડી જવી અને ઉલટી જેવું થવું, જીભમાં પીળાશ પડવું, શરીરમાં બોડીમાં પીળાશ પડવું, પીળો થઈ ગયો એવું લાગે, કે પછી પેશાબ પીળો થવો. હવે અમુક આ થોડા અને શરૂઆતના લક્ષણો છે. પછી વધારે જેમ જેમ લીવર ડેમેજ થતું જાય, વધારે જેમ જેમ એના લક્ષણો આવતા હોય તો શું, પગમાં સોજા થઈ જવા, તમે આમ દબાવો એટલે ગઠ્ઠા જેવું લાગે, મોઢામાં સોજા થઈ જવા, પેટમાં પાણી ભરાઈ જવું, આ બધા આગળ જતાના લક્ષણો છે. હવે લીવરમાં કેવું છે કે જેવું તમને થોડો થોડો આઈડિયા આવે કે થોડું લીવર આપણું ખરાબ થાય છે, તો એની શરૂઆતમાં જે અમુક લીવર ફંક્શન ટેસ્ટ લોહીના કરાવવાના આવતા હોય છે એ કરાવવા જોઈએ. પછી થોડું આગળના સ્ટેજમાં થોડી સોનોગ્રાફી, એમઆરઆઈ કે જે બાયોપ્સી, જે તો તમારો જે ફેમિલી ડોક્ટર હોય, જે તમારા ફિઝિશિયન ઉપરના ડોક્ટર, એ લોકો નક્કી કરતા હોય છે કે શું કરાવવાનું છે. એટલે અમુક ટેસ્ટોથી જ ખબર પડતી હોય છે. તો આપણે શરૂઆતના સ્ટેજમાં જે અમુક લીવર ફંક્શનના ટેસ્ટો એ કરાવી લેવાય, થોડું થોડું આપણને અંદાજ આવે તો. અને જે આપણી હોમિયોપેથિકની જે લીવર જે ટોનિક છે, ચેલિડોનિયમ છે, આ કાર્ડુઅસ મેરિયનસ છે, એ ચાલુ કરી દેવી જોઈએ. થોડું શું કે બીજું એનું સાથે સાથે શું, જો આલ્કોહોલ પીતા હોય તો એ બંધ કરી દેવાનું, કોઈ વ્યસન હોય એ બંધ કરાવી દેવું પડે. પછી અમુક જે તેલી ખોરાક છે, જેમાંથી ફેટ વધારે મળતું હોય, જે ગમે તે હોય, તેલ જેમાંથી તેલ નીકળે છે, અને જે ઘી, માખણ, દૂધ, એ બધું જે પચવામાં ભારે છે એ બધું બંધ કરાવી દેવું. થોડું હલકું ખોરાક પર ચલાવવું જોઈએ, જેમ કે ફ્રૂટ્સ છે, પછી વેજીટેબલ્સ, પેલા પાંદડા વાળા પાન વાળા વેજીટેબલ્સ એ સારું અસર કરતા હોય છે. પછી શેરડી સારો એવો ફાયદો કરતી હોય છે. પછી ગોળ બી ખાઈ શકો, ચણા બી ખાઈ શકો. એટલે અમુક જે તમારા સાઈડમાં બીજા જે આપણને ખબર પડે કે આ લીવરના આ વસ્તુ ફાયદો કરે છે અને આ વસ્તુથી લીવરને થોડો ભાર પડે છે, તો એ બંધ કરી દેવું છે. એટલે કહેવાનો અર્થ છે કે લીવર આપણા બોડીનું ઇમ્પોર્ટન્ટ અંગ છે. હવે જેવી જેવી આપણને અંદાજ આવે એ ટાઈમથી જ આપણે સુધરી જવું જોઈએ અને લીવર બચાવવા પ્રયત્ન કરવો જોઈએ. આગળ જતા જેમ જેમ વધી જશે, જેમ જેમ લીવર સિરોસિસ ને લીવર એ બધા એડવાન્સ સ્ટેજમાં જતા રહીએ, ત્યાર પછી પાછું વાળું બહુ અઘરું થઈ જાય છે. એટલે લીવરના કોઈ બી ઇન્ફેક્શન શરૂઆતના સ્ટેજમાં અને કોઈ બી એના લક્ષણો દેખાય, જેમ કે ભૂખ નહીં લાગી, ઓછી થઈ જવી, ઉલટી થવું, ઉબકા થવું,
એટલે આ બધા લક્ષણો જે કોઈ બી હોય એ ડ્યુ ટુ લીવર ને લીધે હોવા જોઈએ. એ લીવરને કોઈ ડેમેજ થયું, ઇન્ફેક્શન લીધે હોય તો જ એ બધા લક્ષણોમાં કોન્સ્ટિપેશન હોય, પીળાશ પડતો હોય, હિપેટાઇટિસ એ કમ તે હોય. પણ લીવરને લીધે કોઈ બી લક્ષણો આવતા હોય તો આપણને ઘણી વખત બોડી પર પેલા સફેદ સફેદ છાંટા પડી જતા નથી કહેતા, એટલે ફોલ્લા થાય, એટલે ગમે તે હોય મેન આપણે એનું કારણ યાદ રાખવાનું મધર ટિંચર ફોર્મમાં કોઈ બી લીવરમાં ઇન્ફેક્શન થયું હોય ત્યારે. હવે બીજો એક ઉપયોગ છે એનો ગોલ્ડસ્ટોન. ગોલ્ડસ્ટોનમાં બી ઉપયોગ થાય છે ધીરે ધીરે. હવે જો કોઈ બી લીવરની કોઈ બી તકલીફ હોય તો કે ગમે તેવી તકલીફ હોય, વેરિકોઝ વેનમાં બી વપરાય છે, વેરિકોઝ અલ્સરમાં બી વપરાય છે. તમે કોઈ બી એની કોન્સ્ટિટ્યુશનલ ટ્રીટમેન્ટ બી કરી શકો, કોઈ સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ બી કરી શકો છો, અને જોડે આ મધર ટિંચર બી ચાલુ કરી શકો છો. વેરિકોઝ વેન હોય, વેરિકોઝ અલ્સર હોય, ગોલ્ડસ્ટોન હોય. હવે બીજું કદાચ કેસ ટેકિંગ કરવામાંથી કોઈ એવું કોઈ સિમ્ટમ્સ મળી જાય તો એ બી ચાલુ કરી શકો છો. કોઈ કોન્સ્ટિટ્યુશનલ ટ્રીટમેન્ટ બી મળી જાય તો એ બી ચાલુ કરી શકો. પણ જો કશું ખબર ના પડતી હોય તો લીવર ની કોઈ ડેમેજ થઈ હોય, કોઈ ઇન્ફેક્શન હોય, ગોલ્ડસ્ટોન હોય, વેરિકોઝ વેન હોય, વેરિકોઝ અલ્સર હોય તો આ એક મેડિસિન સ્ટાર્ટ કરવા માટે મધર ટિંચર ફોર્મમાં એક આટલું પાણી લેવું જોઈએ, આટલું કપ, થોડું એક કપ પાણી લેવું જોઈએ. આપણે ચા પીએ ને એટલો કપમાં 20 થી 25 ટપકા પાણી દેવા જોઈએ. દિવસમાં 3-4 ટાઈમ પીવા જોઈએ. અને એક શરૂઆત કરી શકાય છે લીવરની કોઈ બી તકલીફમાં. તો અત્યારે આપણે એક લીવરની એક બીજી એક મેડિસિન છે ચેલિડોનિયમ, એ બી એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. પણ ગમે તે તમે મેડિસિન હોય તમારી પાસે, બીજી ના હોય તો મંગાવી લો. 2 મેડિસિન મિક્સ કરીને પણ વાપરી શકો છો. તો જે મધર ટિંચર ફોર્મમાં જે વપરાતી કાર્ડુઅસ મેરિયનસ નામની જે મેડિસિન વિશે આટલા જ મેન લક્ષણો છે. બીજા બી લક્ષણો છે પણ મેં જે ઇમ્પોર્ટન્ટ લક્ષણો છે એ વિશે તમને આજે વાત પૂરી કરી.